ડભોઈ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકી કરાતા આડેધડ રેતી ખનનના વેપલા પર ખાણ ખનીજ વિભાગે છાપો મારી 2 ડમ્પર તેમજ એક હિટાચી મશીન મળી 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા વાહનો પૈકીનું એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનું હોવાની વિગતવાર સપાટી પર આવતા ચર્ચાઓ જાગી છે. ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનારી પીપળિયા ફૂલવાડી ગામડી ચનવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓએ તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી બેધડક આ વેપલાના મોટા પાયે ઠેર ઠેર બજારો માંડ્યા છે. આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરતા ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગ અધિકારી એન.આર. પટેલ, ધર્મેશ ઓડ, દેવરાજ છારિયા અને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા 2 નંબરિયા રેતી માફિયામાં નાસભાગ મચી હતી. છાપા દરમિયાન તંત્રએ 1 તુષારભાઈ મનસુખભાઈ ગજેરા રહે સુરતનું 16 ટાયરનું ડમ્પર, 2 શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહે તિલકવાડાનું 6 ટાયરનું ડમ્પર તેમજ 3 નારણભાઈ ફુલાભાઈ રબારી રહે શણોરનું હિટાચી મશીન મળી કુલ 70 લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે ફૂલવાડી ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મળતિયાઓ દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન ઝડપી પાડેલા વાહનોને કસ્ટડીમાં લેવાને બદલે સ્થળ પર છોડીને ચાલતી પકડી હતી, જેથી તંત્રની ભૂમિકા વિશે ચણભણાટ વ્યાપ્યો છે. ઉપરાંત શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહે તિલકવાડાના નામનું 6 ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાક સમયથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગત બહાર આવતા વાડ જ છીબડા ગળે તેવો કિસ્સો બહાર આવ્યો છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.